આજવા રોડ એકતાનગર ખાતે થયેલા કોમી ચમકલા અંગે જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામાએ પ્રતિક્રિયા આપી। શહેરના એકતાનગરમાં હનુમાન ચાલીસા બંધ કરાવવાના મુદ્દે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં સામસામે પથ્થરમારો થતાં 3 જેટલા લોકો ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। હાલ તો સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે। આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ રમઝાન ચાલતા હોવાથી હનુમાન ચાલીસાનો અવાજ ધીમો કરવાનું જણાવતા માથાકૂટ થઈ હતી। થોડીવાર બાદ મામલો ઉગ્ર બનતા બે જૂથના ટોળા સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો શરૂ કરી દીધો હતો, જેમાં હરીશ સારણિયા, દીપક સારણિયા અને રાહિલ શેખ નામના 3 યુવકો ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। બીજી તરફ આ બનાવની જાણ થતાં બાપોદ પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કોમ્બિંગ શરૂ કરી દીધું હતું। હાલ પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે, જ્યારે સરકાર તરફથી ફરિયાદ દાખલ કરી જે કોઈ કસૂરવાર હશે તેની સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। આજે સાંજના એકતાનગર બાપોદ પોલીસ સ્ટેશન જે વિસ્તાર છે અને હિન્દુ મુસ્લિમ મિક્સ વસ્તી ધરાવતો વિસ્તાર છે, ત્યાં માઇક વગાડવા બાબતે પ્રાથમિક તબક્કે નાની મોટી બોલાચાલી થઈ અને ઝઘડાનું સ્વરૂપ ધારણ કરેલું અને એમાં 3 માણસોને નાની મોટી ઈજાઓ થઈ છે। આ અંગેની કાયદેસરની ફરિયાદ અંગેની કાર્યવાહી બાપોદ પોલીસ સ્ટેશનમાં ચાલુ છે। 3 જે ઈજા પામનારા ઈસમો છે એ સારવાર હેઠળ છે, પણ એમની સ્થિતિ સુધારા પર છે, એવી કોઈ ગંભીર ઈજા નથી। પરંતુ આજે ઈજા પામનાર છે એ 3 પૈકી 1 મુસ્લિમ છે અને 2 હિન્દુ છે અને સંગઠન તરફથી કાર્યકરો એમને જોવા માટે અહીંયા આવેલા, પણ અત્યારે હાલ એકતાનગર ખાતે અને સિવિલ હોસ્પિટલ ખાતે પણ શાંતિ છે અને કોઈ યોગ્ય ફરિયાદ કોઈ પ્રત્યાઘાત નથી। જે અસામાજિક તત્વો છે તેમની સામે કયા પ્રકારના એક્શન લેવામાં આવશે, જે પ્રમાણે નજીવી બાબતે જે બવાલો થાય છે અને ઉગ્ર જે સ્વરૂપ ધારણ કરે છે તેમની સાથે શું રહેશે? હા, જે બનાવ બને છે એ બાબતે તપાસના માધ્યમથી અમે કાલે તપાસમાં જુદા જુદી જગ્યાએ ઉપલબ્ધ વિડીયો ફૂટેજ, બીજા અન્ય પુરાવાઓ, આઈ વિટનેસ એ અંગેની તમામ તપાસ કરીશું અને તપાસનો વિષય છે। તપાસ અત્યારે હજી પ્રાથમિક તબક્કામાં છે। તપાસને અંતે અમે જે કડક કાર્યવાહી કરવાની થતી હશે એ કરીશું અને વડોદરાવાસીઓના સમાજને અથવા સામાન્ય જનજીવનને અસર કરતા હોય એવા જો અસામાજિક તત્વો હોય તો અમે કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી અને કડકમાં કડક પગલાં લેવામાં આવશે। ફરિયાદ અમે સરકાર તરફે દાખલ કરી છે અને રાયોટિંગ અને 337 નાની મોટી ગંભીર ઇજા બાબતની કલમો લગાડી છે અને સરકાર તરફે જ ફરિયાદ દાખલ થઈ છે। અમારા અધિકારી જ ફરિયાદી બન્યા છે, એટલે અમારે બંને પક્ષે કોનો શું રોલ છે એ તપાસનો વિષય છે અને તપાસના અંતે અમે નક્કી કરીશું કે કોને આમાં સંડોવણી છે।